टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जवाब दिया जाएगा। ये भारत सरकार ने भरोसा दिलाया था और हुआ भी ऐसा ही है। તો ભારતે જે કરી છે કાર્યવાહી તેને લઈને હવે જશ્નનો માહોલ। આ તમામ રીતે પૂછી રહ્યા હતા સવાલ કે ભારત ક્યારે કરશે કાર્યવાહી, અને ઓપરેશન સિંદૂર રૂપે મળ્યો છે જવાબ, જ્યાં ભારતના આ તમામ કાર્યવાહીને લઈને હાલ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડીને આ આખી કાર્યવાહીને વધાવી લેવામાં આવી રહી છે। આપણે જાણીએ કે પહેલગામ આતંકી હુમલાનો બદલો એટલે ઓપરેશન સિંદૂર, અને ઓપરેશન સિંદૂર થકી 9 સ્થળો પર હુમલો કરીને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે, અને ભારતે કરેલી આ સ્ટ્રાઇકને લઈને દેશભરમાં ખુશીનો માહોલ છે। ફટાકડા ફોડીને ભારતની આ કાર્યવાહીને વધાવી લેવામાં આવી રહી છે। તો બીજી તરફ પાકિસ્તાનની અંદર મચી ગયો છે હડકંપ, કારણ કે આજે જે મોકડ્રીલ થવાની હતી તે પાકિસ્તાન જોતું રહ્યું, અને એ પહેલા જ ભારતે જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂર રૂપે આપી દીધો છે। આપણે જણાવીએ કે આખરે આખી કાર્યવાહીને લઈને ખુદ પીએમ મોદી આ ઓપરેશન પર સંપૂર્ણ રીતે નજર રાખી રહ્યા હતા। આખી કાર્યવાહીને લઈને 9 ઠેકાણાઓને એક બાદ એક ટાર્ગેટ કરીને ધ્વસ્ત કરી દેવાયા, અને હાલ આ આખી કાર્યવાહી બાદ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। ભારતના 2 એરપોર્ટ બપોરે 12 વાગ્યા સુધી બંધ કરી દેવાયા છે। ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ ભારત સતર્કતા દાખવી રહ્યું છે, અને આખરે આ કાર્યવાહી બાદ કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય, કચાશ ન રહી જાય તેની પણ તજવીજ ભારત અત્યારે લઈ રહ્યું છે।